આજે રાજકોટના આંગણે માનદાતા વિદ્યાર્થીનું સન્માન કાર્યક્રમ રાખ્યો, એ વિશે શું કહેવા માંગો છો? આપણું પેલા નામ? મારું નામ મયુરભાઈ પરનાલિયા. આજે હર વર્ષની જેમ આ વખતે પણ આપણે તારીખ 14/9/2025ના રોજ માંધાતા તળપદા કોળી પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સત્કાર સન્માનનો કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમમાં 1500થી વધારે બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ છે. આમાં કોણ ઉપસ્થિત રહ્યા હતા આજે આ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં? રાજ્ય કે આગેવાનો? આજના કાર્યક્રમમાં સમારંભના આપણા મુખ્ય અતિથિ હતા માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ. એમના અધ્યક્ષસ્થાને આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં રામજીભાઈ ચૌહાણ, ધારાસભ્ય ચોટીલા, પૃથ્વીભાઈ મકવાણા, ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય ચોટીલા, વાલજી ભગત, બધાએ જુદા જુદા આપણા સંતો, મહંતો અને અધિકારીઓ સાથેનો આજે કાર્યક્રમ આપણે યોજવામાં આવ્યો છે. વિદ્યાર્થી કાર્યક્રમ કેટલા વર્ષથી રાખવામાં આવે છે? વિદ્યાર્થી સત્કાર સમારંભનો કાર્યક્રમ તો છેલ્લા 19 વર્ષથી આ કાર્યક્રમ આપણે કરીએ છીએ. આ વખતે કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો? આ વખતે 1560 વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે. શું શું વસ્તુ વિદ્યાર્થીને પ્રમાણપત્ર કે એ દુઆ? આજે રાજકોટના આંગણે માનદાતા કોળી સમાજને જે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ રાખ્યો, એ વિશે શું કહેવા માંગુ છો? આપણું પેલા નામ? મારું નામ ધરજીયા શ્રદ્ધા છે. હું આ માંધાતા ગ્રુપની મેમ્બર છું. આજ રોજ માંધાતા કર્મચારી મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500થી પણ વધારે વિદ્યાર્થીઓ છે એનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે કોણ આ સન્માન કાર્યક્રમ કોણ ઉપસ્થિત રહ્યા મહેમાનમાં? આજે અમારા જ્ઞાતિના જે આગેવાન છે, જે પાણી પુરવઠા, પછી જે નાગરિક સુધારણાના જે મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શહેરના બીજા જે બધા આગેવાનો છે, જેમ કે રમેશભાઈ પરમાર છે, બીજા બધા જે જ્ઞાતિના આગેવાનો છે,